નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો અમને એવું લાગતું હતું કે હવે અમારે આ યુદ્ધના વિડીયો નહીં બનાવવા પડે, પણ હવે વિડીયો એટલા માટે બનાવવા પડી રહ્યા છે કારણ કે એક રાયતું ફેલાવવામાં આવી રહ્યું છે અમેરિકા તરફથી। જી હા, અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, એમના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કે પછી ઇઝરાયલ નેતન્યાહુ, એમણે એવું રાયતું ફેલાવ્યું છે કે જે હવે સમેટી શકાય એમ નથી। અને જે સીઝ ફાયરની વાત હતી, કથિત સીઝ ફાયર જે 15 દિવસનું કહેવામાં આવ્યું હતું, એ એક જ કલાકમાં કેવી રીતે તૂટી ગયું અને ફરી એકવાર આ યુદ્ધની શરૂઆત કેવી રીતે થવા જઈ રહી છે એ વિશે આ વિડીયોમાં વાત કરીશું। કારણ કે મોટા સમાચાર એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયું છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ જે ઘટવા લાગ્યા હતા ફરી એકવાર વધવા લાગ્યા છે અને જે એગ્રેશન હતું, એસ્કેલેશન હતું, ફરી એકવાર વધવા થઈ રહ્યું છે કારણ કે એની પાછળનું કારણ છે એ સીઝ ફાયર, પાકિસ્તાનની એક એવી ભૂલ। જી હા, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ એમણે જે ટ્વીટ કર્યું હતું એના કારણે જે ગોટાળો વળ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમારી પાસે એવી કોઈ માહિતી આવી જ નથી। સીઝ ફાયરમાં તમે જુઓ કે જાણે કોઈ સીબીએસઈના અલગ અલગ પેપર અહીંયા જાણે કે સીઝ ફાયર માટે મૂક્યા હોય એવી રીતે કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ અલગ જ ડોક્યુમેન્ટ આવ્યું છે। આવી વાતો કહેવામાં આવી રહી છે અને એટલા માટે જ ઈરાન કહી રહ્યું છે કે તમે નક્કી કરી લો તમારે સીઝ ફાયર રાખવું છે કે યુદ્ધ લડવું છે। યુદ્ધ લડવું તો યુદ્ધ માટે આવી જાઓ, સીઝ ફાયર માટે વાતચીત કરવી તો આપણે સીઝ ફાયર માટે વાતચીત કરવા પણ તૈયાર છે। આખરે કેવો ગોટાળો અહીંયા છે, કોઈ એવી બોલિવૂડ ડ્રામા ચાલતો એવું લાગી રહ્યું છે કે જેમાં કોમેડી પણ છે, ટ્રેજેડી પણ છે, સસ્પેન્સ પણ છે અને અહીંયા જોરદાર ઘમાસાણ પણ મચેલું છે। આખરે આ કેવી એક કોમેડી ચાલી રહી છે, કેવી ટ્રેજેડી છે જેની અસર દુનિયાભરમાં થયેલી છે, આખરે એ જ બાબતે એનાલિસિસ કરીશું। શરૂઆત કરીએ અને પહેલાં જે હું વાત કરી દઉં કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ તમે જોયા કે આ ભાવ જેવું આ સીઝ ફાયરની વાત થઈ હતી 90 સુધી પહોંચી ગયા હતા, ફરી એકવાર ભાવ વધવાની શરૂઆત થઈ છે આ લોકોના આ ગોટાળાને કારણે। $97 સુધી આ ભાવ પહોંચી ગયો છે। જ્યારે એ યુદ્ધ સીઝ ફાયરની વાત કરી તમે જુઓ કે એના ભાવ છે એ લગભગ 90 સુધી પહોંચી ગયા હતા। આ તમે ગ્રાફ જો, આ લગભગ આટલે સુધી એનો ભાવ પહોંચી ગયો હતો। પહેલાં જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે તમે જો $72 ભાવ હતો ને અત્યારે એ 97 પર કરી રહ્યો છે, ઉપર પહોંચી રહ્યો છે ભાવ એનો। એની પાછળનું મહત્વનું કારણ એ જ છે કે આ પરિસ્થિતિ તમે જો 113 સુધી મેક્સિમમ એના ભાવ પહોંચ્યા હતા। હવે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, એની પાછળનું કારણ એ છે આ એક લેબેનોન, આ તમે મેપ જોઈ લો, લેબેનોનને લઈને જ ઘમાસાણ અત્યારે વિશ્વમાં મચેલું છે। આ એક જે કન્ટ્રી જેના પર દાવો થઈ રહ્યો છે કે ભાઈ ઇઝરાયલ કહી રહ્યું છે કે ત્યાંથી હિઝબુલ્લા અમારા પર એટેક કરી રહ્યા છે। હવે આખે આ સમીકરણની શરૂઆત ક્યાંથી થઈ? પહેલાં તો તમારે આખું એ જે તમે કોઈ પણ ફિલ્મ જોતા હો તો એની પહેલાં જે પ્રીવિયસ પહેલાં શું થઈ ગયું એ બતાવવામાં આવતું હોય છે, આમાં પણ આપણે બતાવવું જ પડશે કારણ કે આખરે આ કહાનીની શરૂઆત ક્યાંથી થાય છે। આ એ જ સમય હતો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આખી સભ્યતા, સિવિલાઇઝેશન અમે ખતમ કરવા જઈ રહ્યા છે, જે ડેડલાઇન ભારતીય સમય અનુસાર સવારે 5 વાગે પૂર્ણ થવા જતી હતી। અને એ બધાની વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે શહેબાઝ શરીફ, આ એમનું જ ઓફિશિયલ એ ટ્વીટ છે અને તમે જો ટાઈમ 12:47 અને 8 એપ્રિલ રાત્રે આ ટ્વીટ એમના તરફથી કરવામાં આવ્યું હતું। શું કહેવામાં આવ્યું હતું? એમના તરફના આ બે સ્ટેટમેન્ટ છે અલગ અલગ। પહેલું જે છે સવારે 5 વાગ્યાનું છે, કંઈક આ છે અને સાથે સાથે એક આ પણ ટ્વીટ છે। ડિપ્લોમેટિક એફર્ટ્સ ફોર પીસફુલ સેટલમેન્ટ ઓફ ધ ઓનગોઈંગ વોર ઇન ધ મિડલ ઈસ્ટ આર progressing steadily, strongly and powerful with the potential to lead substantive result in near future. To allow diplomacy to run its course, I earnestly request President Trump to extend the deadline for 2 weeks. Pakistan in all sincerity request the Iranian brothers to open Strait of Hormuz। એટલે કે ટ્રમ્પને પણ એમણે વિનંતી કરી અને પછી એમણે કહ્યું કે આપણા જે ભાઈઓ છે, મુસ્લિમ ભાઈઓ, એમને પણ વિનંતી કરું છું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તમે ઓપન કરી દો। આ ઘટનાક્રમ હતો 12:47નો, લગભગ રાત્રે 1 વાગ્યાનો સમય હતો ત્યારે શહેબાઝ શરીફ તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું હતું ને એ વખતે પણ તમે જુઓ કે આ લાસ્ટ એડિટેડ, એમાં તમે જુઓ તો એ એડિટમાં આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો ડ્રાફ્ટ પાકિસ્તાન PM મેસેજ, એટલે કે રાત્રે એક એવી બાબત, આ તમે જુઓ આ ખૂબ જ મહત્વની બાબત છે। એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે આ તો પાકિસ્તાને અમેરિકાનો પોતાનો મેસેજ આપ્યો છે। અમેરિકાએ જે કહ્યું એ પ્રમાણે કોપી પેસ્ટ પાકિસ્તાને
કરી નાખ્યું. પણ કદાચ હવે લાગી રહ્યું છે કે આ એક પાકિસ્તાનનું સ્માર્ટ મૂવ હતું કે જે પાકિસ્તાન આગળ કરવા જઈ રહ્યું છે. કદાચ એણે અહીંયાથી જ એની રેખા બાંધી હતી. એ બાબતે જ એણે એક ટપકું મૂકી દીધું કે ભાઈ આ તો અમેરિકાના ઇશારે જ થઈ રહ્યું છે. કેવી રીતે? તમે જો 1 વાગે આ ટ્વીટ પાકિસ્તાન કરે છે એમના પ્રધાનમંત્રી, અને પછી જો લગભગ સવારે 5:20 ફરી એકવાર શહબાઝ શરીફથી એ ટ્વીટ આપવામાં આવે છે. આ શહબાઝ શરીફ એમનું ઓફિશિયલ ટ્વીટ, અને શું કહે છે કે આનંદો, આપણે અહીંયા માનવતાની જીત થઈ છે. આઈ એમ પ્લેઝડ ટુ એનાઉન્સ ધેટ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન એન્ડ USA along with their allies have agreed to immediate ceasefire everywhere included Lebanon. અને હવે તમે આ જુઓ, શહબાઝ શરીફ તરફથી જે 5 વાગે ટ્વીટ કરવામાં આવ્યું, એમના તરફથી દુનિયાને મેસેજ આપવામાં આવ્યો કે ભાઈ સીઝ ફાયર થઈ ગયું છે, અમારી બંને વચ્ચે વાતચીત થઈ, પાકિસ્તાન એમાં મીડિયેટર છે. અને શું લખવામાં આવે છે? પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે અહીંયા સીઝ ફાયર તો થયું જ છે, સાથે સાથે લેબેનોન જે પાકિસ્તાન તરફથી લખવામાં આવ્યું એને લઈ ચિંતા થવા લાગી કે આખરે શું લેબેનોનને લઈને પણ અહીંયા એ સમાધાન થઈ ચૂક્યું છે. સવાલ એટલા માટે થાય કારણ કે અહીંયા તો ફક્ત અમેરિકા ઈરાનની વાત હતી, પણ પાકિસ્તાન કેટલું શાતિર છે. એમણે અહીંયા એ પણ લખ્યું શહબાઝ શરીફે કે લેબેનોન પણ આમાં સામેલ છે, એટલે કે ન માત્ર ઈરાન પરંતુ લેબેનોન પર પણ એટેક નહીં થાય. અને પછી એવું લાગ્યું કે બધું યુદ્ધ શાંત થઈ ગયું છે, હવે કોઈ જ વાંધો નથી. પણ પછી જ્યારે આપણે આગળ જઈએ ત્યારે ખ્યાલ આવે છે, આ તમે લેબેનોન વાળી વાત યાદ રાખજો. પછી શું થાય છે? આની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, એમના તરફથી પણ એ જ સમયગાળા દરમિયાન તમે જુઓ એ ટ્વીટ લગભગ 4 વાગે, એટલે એમના સમયગાળા અનુસાર ત્યાં સવારે 4 વાગ્યા હતા, અહીંયા 5 વાગ્યા હતા. એ સમયગાળા દરમિયાન એમણે આ ટ્વીટ કર્યું કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પાકિસ્તાન એ લોકો સાથે ચર્ચા કર્યા બાદ અમે અહીંયા રેડી થયા છે કે ધીસ વિલ બી ડબલ સાઇડ સીઝ ફાયર. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ એ જાહેરાત કરી કે ભાઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા આસિમ મુનીર, અમે સીઝ ફાયરની જાહેરાત કરીએ છીએ. અને આ પણ તમે જોઈ લો, વી રિસીવ અ 10-point proposal ફ્રોમ ઇરાન. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે 10 પોઈન્ટનું પ્રપોઝલ પણ અહીંયાથી મેળવેલું છે. તમે જુઓ, હવે આ વાત પણ યાદ રાખજો, એક તો લેબેનોન અને આ 10 પોઈન્ટનું પ્રપોઝલ, એ વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી, એમના તો ઓફિશિયલ ટ્વીટ છે, એવું નથી કે ભાઈ બીજા કોઈના ટ્વીટ હોય. ડોનાલ્ડ ટ્રમ્પનું પોતાનું ટ્વીટ છે જેમાં એમણે આ 10 પોઈન્ટની વાત કરી છે. હવે આગળ વધીએ, એની આગળ શું થાય છે? આ તો ખૂબ જ જોરદાર એક અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે ઈરાનનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના ઓફિશિયલ પેજ પર મૂકે છે. જ્યારે આ થયું ત્યારે આ જે ફોટો છે એ ફોટોગ્રાફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી એમણે લખ્યો હતો, ને પછી ડોનાલ્ડ ટ્રમ્પે એને શેર કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે ઓફિશિયલ સ્ટેટમેન્ટ ઓફ ઈરાન. એમાં પણ શું વાત છે? એમાં પણ તમે જુઓ કે ઓન બિહાફ ઓફ ધ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન આઈ એક્સપ્રેસ ગ્રેટિટ્યુડ એન્ડ એપ્રિસિએશન ફોર માય ડિયર બ્રધર્સ એ પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાન શરીફ એન્ડ ફિલ્ડ માર્શલ મુનીર ફોર ધેર ટાયરલેસ એફર્ટ્સ ટુ એન્ડ ધ વોર. એમની બધાની એમણે વાતચીત કરી, ઠીક છે, પણ શું કહી રહ્યું છે ઈરાન કે પોટર્સ અબાઉટ એક્સેપ્ટન્સ ફોર જનરલ ફ્રેમવર્ક ફ્રોમ Iran's 10-point proposal as basis for negotiation I hereby declare on behalf Iran Supreme National Security Council. અહીંયા પણ ઈરાન એ જ વાત કરે છે કે ભાઈ 10 પોઈન્ટના આધારે જ આ સીઝ ફાયર થઈ રહ્યું છે, અને સાથે સાથે બીજી શરત પણ મૂકવામાં આવી. શું કહેવામાં આવ્યું? આ તો ડોનાલ્ડ ટ્રમ્પ પોતે શેર કરે છે, એવું નહીં ઈરાને કહ્યું હોય. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આમાં એ શેર કર્યું હતું. ફોર અ પીરિયડ ઓફ 2 weeks safe passage through the Strait Hormuz will be possible via coordination with Iran's armed force and with due consideration of technical limitation. હવે તમે આ પોતે ટ્રમ્પે પણ એને રિલીઝ કર્યું હતું, અને હવે ટ્રમ્પ એના પરથી કેવી રીતે પલટી મારી ગયા છે એ પણ તમને આગળ બતાવીશું. આ એક સ્થિતિ તમે જોઈ. એના પછી આગળ શું થયું હતું તમે જુઓ, કેવી સારી ડાઈ વાતો ડોનાલ્ડ ટ્રમ્પ કરતા જોવા મળ્યા. બીજા દિવસે કહી રહ્યા છે યુનાઇટેડ સ્ટેટ્સ વિલ વર્ક ક્લોઝલી વિથ ઇરાન. ખૂબ સારી રીતે આગળ વધીશું, બંને સાથે મળીને કામ કરીશું. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું there will be no enrichment of uranium and the United States will working with Iran dig up and remove all of the deeply buried B-2 bombers nuclear dust. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે જે ન્યુક્લિયર ડસ્ટ પડી છે ઈરાનમાં, અમે ઈરાન બંને સાથે મળીને હટાવીશું, અને પછી અહીંયા સાથે અમે કામ કરવાના છીએ, અને આગળ સમય જતા તમામ સેન્કશન્સ પણ અમે હટાવી દઈશું, એવી વાત પણ ટ્રમ્પ તરફથી કરવામાં આવી.
સાથે સાથે આ વાત તમે જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે આ તમામ 24 કલાક પહેલાના તમામ ઘટનાક્રમ છે. A big day for world peace. Iran wants it happen. They have enough. Likewise, so has everyone else. United States of America will be helping the traffic build up in Strait of Hormuz. There will be lots of positive action. Big money will be made. Iran can start the reconstruction process. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પોતે વાત કરી કે ભાઈ હા શાંતિ થઈ ગઈ છે, ઈરાન પોતે હવે બિલ્ડઅપ કરી શકે છે અને બધું સમૂહ સૂત્રો છે, કોઈ ચિંતા નથી. અમે બધા લોટ્સ ઓફ પોઝિટિવ એટલે ખૂબ જ પોઝિટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે. ખૂબ સારી સારી ડાઈ વાતો અમેરિકા તરફથી કરવામાં આવી. આગળ પણ તમે જુઓ, હવે અહીંયાથી નવી વાર્તાની શરૂઆત થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે જેમણે કહ્યું ને કે કેવી ગોળ ગોળ વાતો કરે છે, હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ અમેરિકા ઇઝ બેક. તમે જુઓ આ વાત, આ ટ્વીટ એમના તરફથી ગઈકાલે જ કરવામાં આવ્યું અને હવે ટ્રમ્પ કહી રહ્યા છે અમેરિકા ઇઝ બેક, એટલે કે અમેરિકા અહીંયા ફરીવાર પાછું આવ્યું છે એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. કેવી રીતે ટ્રમ્પ શું કહી રહ્યા છે, આ સૌથી મોટા સમાચાર છે. All US ships, aircraft, military personnel with additional ammunition, weaponry and anything else that is appropriate and necessary for the lethal protection of destruction on the already degraded enemy will remain in place and around Iran until such time as the real agreement reached is fully compliant with. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યા છે જે શરત હતી કે ભાઈ અહીંયાથી તમામ અમેરિકાના સૈનિકો હટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે ના, અમારા તમામ સૈનિકો અહીંયા જ રહેશે, કોઈ હટવાના નથી. એમણે ફક્ત થોડો આરામ કરવાનો છે. ટ્રમ્પ કહી રહ્યા છે કે અહીંયા થોડો આરામ કરશે અને પછી then the shooting starts bigger and better and stronger than anyone has ever seen before. It was agreed a long time ago and despite all of the fake theoretic to country, no nuclear weapons and the Strait of Hormuz will be open and safe. In the meantime, our great military is loading up and resting, looking forward actually to its next conquest. એટલે કે અમારી આર્મી, અમારા સૈનિકો ત્યાં જ રહેશે. સાથે સાથે કહી રહ્યા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિલ બી ઓપન. પહેલા કહ્યું કે IRGC એને કંટ્રોલ કરશે, જેની પુષ્ટિ પોતે ડોનાલ્ડ ટ્રમ્પે કરી. હવે કહી રહ્યા છે કે તમારે હોર્મુઝ ઓપન કરવું જ પડશે. ત્યાંથી પણ આ વાત નથી અટકતી. હવે શું થાય છે, મેં તમને જે કહ્યું હતું કે જે લેબેનોન વાળી વાત તમે અહીંયા ટ્વીટમાં જોઈ લો. આ તમે જો શહેબાઝ શરીફનું ટ્વીટ છે કે લેબેનોન પણ આમાં ઇન્ક્લુડેડ છે, એટલે કે પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરતું હતું કે લેબેનોન પર કોઈ એટેક નહીં થાય. પણ શું કરવામાં આવે છે, આપણે જોયું કે એટલીસ્ટ 254 પીપલ હેવ બીન કિલ્ડ એન્ડ અનધર 1165 જેટલા એવા લોકો જે એમાં ઇજાગ્રસ્ત થયા છે. કેમ? કારણ કે ઇઝરાયેલે લેબેનોન પર એટેક કરી નાખ્યો. જી હા, આ સીઝ ફાયર, આ બધી રમત જે કરવામાં આવી એના લગભગ 3 થી 4 કલાકમાં કહેવામાં આવી રહ્યું છે કે 10 મિનિટમાં જ 100 કરતાં વધારે મિસાઇલ ઇઝરાયેલે લેબેનોન પર મોકલીને. હવે આપણે મેપમાં પણ જોઈએ, તમે જુઓ કે આ છે લેબેનોન. અહીંયા જોરદાર એટેક, અહીંયા જે એની બેરુત એની કેપિટલ આવેલી છે, આ જે આટલો ભાગ છે બેરુતથી લઈને આટલો સુધીનો, આ તમામ એરિયામાં ઇઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે. આ એરિયા છે અને સાથે સાથે આ બાજુ છે ગાઝા, અહીંયા હિઝબુલ્લા, એ તમામની સામે સતત એટેક કરવામાં આવી રહ્યા છે. અને એટલા માટે જ તમને એ પણ ખ્યાલ છે કે જ્યારે આ રીતના હુમલા થતા હોય તો પછી આખરે ઈરાન કેવી રીતે ચૂપ બેસી શકે, કારણ કે લેબેનોનમાં છે હિઝબુલ્લાને મદદ કરે છે ઈરાન, અને લેબેનોન પર હુમલો, હિઝબુલ્લા પર હુમલો, એનો મતલબ ઈરાન પર હુમલો. અને જો સીઝ ફાયરમાં એ શરતોમાં લખેલું હતું કે લેબેનોન પર કોઈ અટેક નહીં થાય, છતાં પણ ઇઝરાયેલે લેબેનોન પર એટેક કર્યો અને પછી ત્યાં 255 કરતાં લોકોના મોત પણ થઈ ગયા છે. અને હવે ટ્રમ્પ શું કહી રહ્યા છે, ટ્રમ્પ કહી રહ્યા છે ધ ફેલિંગ ન્યૂયોર્ક ટાઈમ્સ. ત્યાંની મીડિયાને હવે ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એ કહી રહ્યા છે ન્યૂયોર્ક ટાઈમ્સ ખોટું છે, CNN પણ ફેક ન્યૂઝ ચલાવે છે, અને સાથે સાથે એમ પણ કહે છે કે ટોટલી ફેક 10-point પ્લાન્ટ ઓન ધ ઇરાન નેગોશિએશન વિચ વોઝ મીન ટુ ડિસ્ક્રેડિટ ધ પીપલ ઇન્વોલ્વ. અને આ ટોટલ અફવા. તમે આ ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ 10 પોઈન્ટ જેવી કોઈ વાત જ નથી. તમે જો કે ટ્રમ્પ પોતે ઈરાનનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરે છે, જેમાં 10 પોઈન્ટની વાત લખેલી છે. હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ 10 મુદ્દા બધા સાઈડમાં, એ બધી ફક્ત અફવા હતી, CNN પણ ખોટા સમાચાર ચલાવે છે, એવી વાત પણ ટ્રમ્પે કરી નાખી.
અને તમે જો લેબેનોનમાં કેવી તબાહી મચાવવામાં આવી છે ઇઝરાયલ તરફથી. લેબેનોન હેઝ બીન હિટ વિથ વન ઓફ ધ લાર્જેસ્ટ વેવ્સ ઓફ ઇઝરાયલ એર સ્ટ્રાઇક. અત્યાર સુધીનો આ સૌથી મોટો એટેક છે લેબેનોન પર, જેમાં આંકડો અત્યારે 255 છે, પણ હજુ પણ ઘણો એવો મોટો આંકડો છે જે હજી બહાર નથી આવ્યો. આ રીતની તબાહી અહીંયા કરવામાં આવી અને સામાન્ય નાગરિકો પણ તેમાં હતાહત થયા છે એવી સ્થિતિ અહીંયા છે. આ તમે વિઝ્યુઅલ જોઈ લો. આ લેબેનોનનો આ વિડીયો છે. ત્યાં તમે જો બિલ્ડિંગો તબાહ થઈ ગઈ છે. આ ગઈકાલના વિડીયો છે ત્યારે સામે આવ્યા છે. આવું ઘણું ડિસ્ટ્રક્શન અહીંયા ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યું છે. અને હવે તમે જુઓ નેતન્યાહુ શું કહી રહ્યા છે. The enriched uranium will come out of Iran either by agreement or by the resumption of fighting. એટલે કે આ સીઝ ફાયરની વચ્ચે પણ નેતન્યાહુ તો ધમકી આપી જ રહ્યા છે કે ભાઈ યુરેનિયમ તો બહાર આવવાનું જ છે અને એ કાં તો એગ્રીમેન્ટથી બહાર આવશે કાં તો પછી લડીને અમે તેને બહાર લઈને આવીશું. એક બાજુ લેબેનોન પર એટેક અને આ રીતે ઈરાનને પણ ધમકી આપવામાં આવે છે. સાથે સાથે જેડી વેન્સ, મેં જે હમણાં વાત કરી કે આ કેવું રાયતું ફેલાવવામાં આવ્યું છે, જેડી વેન્સ પણ કહી રહ્યા છે કે ભાઈ આ જે 10 પોઈન્ટ હતા, 10 પોઈન્ટનું પ્રપોઝલ એને અમે ડસ્ટબિનમાં નાખી દીધું છે. ઇટ ઇમિડિયેટલી વેન્ટ ઇનટુ ગાર્બેજ એન્ડ વોઝ રિજેક્ટેડ. અને જેડી વેન્સ અમેરિકાનો ઉપરાષ્ટ્રપતિ છે, એ તો કહી રહ્યા છે કે આ જે 10 પોઈન્ટ પ્રપોઝલ ઈરાને મૂક્યું છે એ તો ચેટ જીપીટી દ્વારા તૈયાર થયું હતું, આમાં કોઈએ બનાવ્યું નથી. ધ ફર્સ્ટ 10 point proposal was something that was submitted and we frankly think it was probably written by ChatGPT and એટલા માટે જ it went to the garbage and was rejected. There was a second 10-point proposal that was much more reasonable. It was based on some back-to-back fought between us Pakistan. That's the proposal President was referencing, and it's true as of yesterday. And then frankly I have seen third 10-point proposal that's even more maximalized than the first one that's been floating around various social media channel. એટલે હવે તમે જુઓ કે કેવી અહીંયા પરિસ્થિતિ છે. જેડી વેન્સ કહી રહ્યા છે કે જે 10 પોઈન્ટ અમને મોકલવામાં આવ્યા એ અલગ છે. એટલે કે પાકિસ્તાને જે 10 મુદ્દા આપ્યા એ અલગ પહોંચાડ્યા છે, ઈરાન જે 10 મુદ્દા આપી રહ્યું છે અલગ છે. એટલા માટે અમે અહીંયા સીઝ ફાયરની જે વાત છે 10 મુદ્દા આધારિત એ અહીંયા અલગ પડી રહી છે. આવી વાત જેડી વેન્સ તરફથી કરવામાં આવી. ન માત્ર જેડી વેન્સ પરંતુ આ તમે જો વ્હાઇટ હાઉસનો ઓફિશિયલ પ્રવક્તા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની નેગોશિએશન ટીમ અને ટ્રમ્પે આ જે 10 પોઈન્ટ વાળો મુદ્દો છે એને કચરામાં નાખી દીધો છે એવી વાત પણ હવે અમેરિકા એનું વ્હાઇટ હાઉસ ઓફિશિયલી કહી રહ્યું છે. અને એટલા માટે જ હવે પરિસ્થિતિ શું થાય છે, હવે ઈરાન બેબાકડું થઈ ચૂક્યું છે. મેં તમને બતાવ્યું કે એક બાજુ લેબેનોન પર પણ એટેક કરવામાં આવ્યો અને હવે કહી રહ્યા છે કે 10 પોઈન્ટ અમે કચરામાં નાખી દીધા છે. ઈરાન કહી રહ્યું છે કે કંઈ વાંધો નહીં, અમે તો લડવા તૈયાર જ છીએ, આવી જાઓ. અમે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી એકવાર બંધ કરીએ છીએ. જે એક વિશ્વમાં શાંતિ જોવા મળી હતી થોડી ઘણી, અને હવે ફરી એકવાર ઈરાન તરફથી જાહેરાત થઈ. તમે જુઓ ઓફિશિયલ એકાઉન્ટ છે મુંબઈમાં ઈરાનની એમ્બેસી, એમના તરફથી આ મેપ જાહેર કરવામાં આવ્યો છે. અને હવે તો ઉપરથી વધારે સોલિડ પ્રૂફ સાથે ઈરાન ચાલી રહ્યું છે. ઈરાને નેવી તરફથી શું કહેવામાં આવ્યું કે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એના 2 રૂટ એમણે નક્કી કર્યા છે. એમણે અહીંયા તો એ માઇન્સ લગાવી દીધી છે અને કહેવામાં આવ્યું છે કે એના ઈરાનિયન રિવર પાસેથી જ તમામ જહાજો પસાર થશે. એ જહાજ જ્યારે જાય ત્યારે એમનો રૂટ આ હશે અને અહીંયાથી નીકળે તો એમણે ઉપરથી આ રૂટ લેવાનો હશે. એવી જાહેરાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે કરવામાં આવી છે. Iranian Navy, due to the past war situation and possible anti-ship mines in the main traffic zone of the Strait of Hormuz, per attached map, all vessels are advised to coordinate with the IRGC Navy and use alternative routes until further notice. એટલે કે સંપૂર્ણપણે ઈરાને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વધારે લોક કરી નાખ્યું છે એવી વાત અહીંયા છે. આ વધુ એક મેપ તમે જુઓ, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એરિયા કે જે એ આખા એરિયામાં એને બ્લોક કરી નાખવામાં આવ્યો છે. અહીંયા માઇન્સ ગોઠવી દેવામાં આવી છે અને જો અહીંયાથી કોઈ વેસલ્સ નીકળવાનો પ્રયત્ન કરશે તો એ તબાહ થઈ જશે તેવી ઈરાને ધમકી પણ આપી દીધી છે. અને સાથે સાથે ન માત્ર આ રૂટ, આ 2 રૂટ છે, અહીંયાથી જવાનું અને અહીંયાથી પાછું આવવાનું. આ એક અહીંયાથી
ઝેરીએ લડાખ છે કે જે ઈરાનની રિવર ત્યાંથી પસાર થાય છે, એ એરિયા છે ત્યાંથી, અને જો અહીંયાથી તમે નીકળ્યા તો તમારા કન્ટેનર તો તબાહ થશે જ, સાથે સાથે અહીંયાથી તમામ પસાર થનારા કન્ટેનરની તપાસ પણ ઈરાન કરવાનું છે. ઈરાનનું કહેવું છે કે આ સમયગાળામાં કોઈ હથિયારોની સપ્લાય બીજી રીતે ન થાય, એટલા માટે દરેક શિપની પણ અમે તપાસ કરવાના છીએ. સાથે સાથે સૈયદ અબ્બાસ અરાગચી, આ એમના વિદેશ મંત્રી છે, એમના તરફથી પણ પાકિસ્તાનવાળું જે ટ્વીટ મેં જે બતાવ્યું લેબેનોનવાળું, એમણે પણ પોતે અટેચ કર્યું છે. તમે જુઓ કે અલોંગ વિથ ધેર એલાઇઝ, એટલે કે ઈરાન પોતે કહી રહ્યું છે કે હિઝબુલ્લા હોય કે પછી હમાસ હોય કે પછી હુતી, એમના પર કોઈ એટેક નહીં થાય, ઇન્ક્લુડિંગ લેબેનોન, એટલે કે લેબેનોન પર એટેક નહીં થાય. એની વાત પોતે શહેબાઝ શરીફે કરી હતી. એનો મતલબ કે તમે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સાથે સાથે ધ ઇરાન US ceasefire terms are clear and explicit. The US must choose ceasefire or continue war via Israel. એટલે ઈરાન કહી રહ્યું છે કે અમેરિકાએ હવે નક્કી કરવાનું છે કે તમારે યુદ્ધમાં રહેવું છે ઇઝરાયલની મદદથી કે પછી સીઝફાયર કરવું છે, તમે જાતે નક્કી કરી દો. હવે એક વાત તો નક્કી છે, અમેરિકા અહીંયા સીધી રીતે જુઠ્ઠું બોલી રહ્યું છે, અમેરિકા કે અહીંયા ગોળ વાતો કરી રહ્યું છે. એક વાત નક્કી છે કે આ એક સ્ટ્રેટેજિક પોઝ લેવામાં આવ્યો છે, ઈરાન માટે કોઈ બીજી રણનીતિ તૈયાર થઈ રહી છે. એક વાત નક્કી છે, કારણ કે ચલો માની લો JD વેન્સે કહ્યું કે અમારા સુધી 10 મુદ્દા અલગ આવ્યા હતા, એ 10 મુદ્દા બીજો કોઈ જાણે કે તમે કોઈ એક્ઝામ આપવા તમે ગયા જ હશો, એ એક્ઝામ આપવા જાઓ તો ABCD 4 અલગ પેપર હોય છે, એટલે બધાના ક્વેશ્ચન પેપર અલગ હોય, પણ સીઝ ફાયર ડોક્યુમેન્ટ શું અલગ હોઈ શકે? એ તો તમામ એક જ હોય છે. છતાં પણ અહીંયા આવી રીતે ગોળ વાત અમેરિકા એમ કરી, અમારી જોડે બીજા કોઈ 10 પોઈન્ટ આવી ગયા છે એટલા માટે અમે એને માનતા નથી, એટલા માટે કોઈ કન્ફ્યુઝન થઈ ગયું છે. પણ સાહેબ, કન્ફ્યુઝન તો જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ શહેબાઝ શરીફે ટ્વીટ કર્યું ત્યારે શું તમે ટ્વીટ નહોતું વાંચ્યું? JD વેન્સે, જે અહીંયાના ઈરાનના જે સંસદના મેઇન સ્પીકર છે ગાલિબાફ, JD વેન્સે એમના માટે કહ્યું કે ગાલિબાફને બરાબર અંગ્રેજી આવડતું નથી, એટલા માટે કદાચ કન્ફ્યુઝન થઈ ગઈ છે. પણ JD વેન્સને તો ડોનાલ્ડ ટ્રમ્પને તો ઇંગ્લિશ આવડે છે. શહેબાઝ શરીફ લખે છે કે ઇન્ક્લુડિંગ લેબેનોન, ત્યાં કોઈ એટેક નહીં થાય, સીઝફાયર રહેશે. તો શું JD વેન્સ કે પછી માર્કો રૂબિયો કે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે આ ટ્વીટ નહોતું વાંચ્યું? અથવા તો બીજી મહત્વની બાબત એ પણ કે આ એક જાળ પણ હોઈ શકે છે, પાકિસ્તાન એણે પણ એ રીતે ગદ્દારી કદાચ ઈરાન સાથે કરી હોય કે આવા ટ્રેપમાં લેવામાં આવે, કારણ કે એ વખતે માહોલ જોરદાર ગરમાયેલો હતો. વિશ્વની નજર એ ઈરાન અમેરિકા પર હતી, અમેરિકાના પગલા પર હતી, અને આપણે જોયું હતું ઈરાને એક આખી હ્યુમન ચેન બનાવી હતી, અને તમામ એ મોન્યુમેન્ટ્સ હોય, પાવર પ્લાન્ટ્સ હોય કે બ્રિજ હોય, ત્યાં ઈરાનની જનતા ઊભી હતી. અને એટલા માટે જ પછી દુનિયાભરમાં મેસેજ ગયો કે આખરે ઇઝરાયલ અને અમેરિકા શું આવા સામાન્ય માસૂમ લોકો પર પણ એટેક કરવા જશે? એક પ્રેશર તો હતું, અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રેશર હતું. શું એ પ્રેશર રિલીઝ કરવા માટે પાકિસ્તાનની મદદથી અમેરિકા અને ઇઝરાયલે કોઈ આવો પ્લાન તો ઘડ્યો નથી ને કે આમાં ઈરાનને ટ્રેપમાં લેવામાં આવે, બધું શાંત થઈ જાય, થોડી ઓર મજબૂતાઈ સાથે આગળ વધીએ, એ માટેનો પ્લાન નથી ને? કારણ કે અહીંયા તો બધું જાહેરમાં છે, એવું નથી કે બધી અંદર વાતચીત થતી હોય. આ તો ઓફિશિયલ ટ્વીટ હજુ પણ છે કે જેને રાખવામાં આવ્યું છે, અને એટલા માટે જ હવે ફરી એકવાર એસ્કેલેશન શરૂ થઈ ગયું છે. કહેવાતું સીઝ ફાયર એક જ કલાકમાં તૂટી ગયું હતું જ્યારે ઇઝરાયેલે લેબેનોન પર હુમલો કરી નાખ્યો, અને હજુ પણ નેતન્યાહુ કહી રહ્યા છે કે અમે તો આવા હુમલા ચાલુ જ રાખવાના છીએ. એટલે કે લાગતું નથી કે અહીંયા મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું આ સંગ્રામ, આ ઘમાસાણ અટકે. લેબેનોન માટે એ પેજ ફસાયેલો છે, ને જો લેબેનોન પર એટેક થતા રહ્યા, ઈરાન પણ પછી ઇઝરાયલ પર એટેક કરશે, કારણ કે આખા યુદ્ધમાં આપને ખ્યાલ છે કે હિઝબુલ્લાએ ખૂબ મદદ કરી છે ઈરાનને, એટલે આ સમયે પછી હિઝબુલ્લાની મદદ પણ ઈરાન કરશે. અને જો પાછો ઇઝરાયલ પર એટેક થાય તો અમેરિકા પણ એટેક. અને તમે જુઓ કે જ્યારે સીઝફાયર થયું ત્યારે પણ સાઉદી અરેબિયા અને UAEમાં તો એટેક થતા જ રહ્યા હતા. હજુ પણ UAE ઈચ્છે જ છે કે આ અહીંયા કોઈ શાંતિ ન થાય. શું એક આ કોઈ મોટી ગેમ પ્લાન રમવામાં આવી છે, એ અત્યારે મહત્વની બાબત છે. અને હવે તમે આ ટ્વીટ જોઈ લો ડોનાલ્ડ ટ્રમ્પનું. ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમનો ઓલરેડી એક ઝઘડો ચાલી જ રહ્યો છે ઈરાન સાથે, વધુ એક ઝઘડાના મૂળમાં આવી ગયા છે. આ ઉંમરે પણ જ્યારે લોકો રિટાયરમેન્ટની વિચારણા કરતા હોય ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ઝઘડાની વિચારણા કરી રહ્યા છે. શું વધુ એક ઝઘડાની વિચારણા થઈ રહી છે? તમે જો ગ્રીનલેન્ડની વાત કરી ડોનાલ્ડ ટ્રમ્પે, ફરી આજનું ટ્વીટ છે, NATO was not there when we needed them and they would not be there if we need them again.
એટલે કે ટ્રમ્પ કહી રહ્યા છે નાટો વિશે કે જ્યારે અમને નાટોની જરૂરિયાત હતી ત્યારે નાટો ન આવ્યું અને ભવિષ્યમાં પણ કદાચ નહીં આવે અમને લાગી રહ્યું છે. એટલે હવે શું કહી રહ્યા છે? રિમેમ્બર ગ્રીનલેન્ડ ધેટ બિગ પુઅરલી રન પીસ ઓફ આઈસ. એટલે કે ગ્રીનલેન્ડ એના પર અમારી નજર છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. અને નાટો તમને ખબર છે કે ડેનમાર્ક કે જે નાટોનું સભ્ય છે, ડેનમાર્ક પહેલાથી કહી ચૂક્યું છે કે અમે આ ગ્રીનલેન્ડને વેચવા નથી માંગતા. ટ્રમ્પ કહી રહ્યા છે અમે ખરીદી લઈશું, તમે અમને ખરીદવા નહીં દો તો મિલિટરી ઓપરેશન અમે કરીશું ને. એટલે હવે ટ્રમ્પ ગ્રીનલેન્ડ સામે પણ ઇન્ડિકેટ કરી ચૂક્યા છે કે ત્યાં પણ શું કોઈ ઓપરેશન કરશે. ઓલરેડી ઈરાનવાળા જંગમાં તો ફસાયેલા છે અને હવે ગ્રીનલેન્ડની પણ વાત કરી રહ્યા છે. એટલે કે ચારે બાજુ અહીંયા ઘમાસાણ તો મચેલું જ છે. ઈરાનવાળું સોલ્યુશન હજુ પણ નથી આવ્યું, એક વાત નક્કી છે, કારણ કે આજની તારીખમાં પણ ત્યાં હુમલા તો થઈ જ રહ્યા છે. અનેક એવા ડ્રોન ઈરાન પણ જઈ રહ્યા છે અને ઈરાન પણ ડ્રોન જાય એનો મતલબ કે મિડલ ઇસ્ટમાં અમેરિકાના જે બેઝ રહેલા છે ત્યાંથી જ આ ડ્રોન મોકલવામાં આવે છે. એનો મતલબ અમેરિકાએ પણ સીઝ ફાયરનું પાલન નથી કર્યું. અને હવે રાત્રે ભૂલથી જો ઇઝરાયલ ઈરાનના કોઈ એવા મોટા, અને ઇઝરાયલનો તો ભવ્ય ભૂતકાળ છે, સીઝ ફાયર એમનો એટલો મતલબ એમ કે વધુ ઓર ઉગ્રતાથી હુમલો કરવો. આપણે અલગ અલગ એપિસોડમાં પણ બતાવ્યું છે કે જ્યારે પણ ઇઝરાયલ સીઝ ફાયરની વાત કરે એનો મતલબ કે એને કે મોકો મળી જાય કે સામેવાળો જેવો હથિયાર મૂકે આપણે ઓર ઉગ્રતાથી હુમલો કરવાનો. જેવી સીઝ ફાયરની વાત આવી, લેબેનોન પર અત્યાર સુધીનો ઘાતક હુમલો ઇઝરાયલે કરી નાખ્યો છે અને કદાચ ઇઝરાયલ ઈરાન પર પણ આવો હુમલો કરે એટલે જેવો હુમલો થશે ઈરાન પણ જવાબ આપવાનો છે ને પછી અમેરિકા ના છૂટકે તેમાં આવશે. એટલે કે કુલ મળીને આ યુદ્ધ હજુ પણ ચાલવાનું છે. એની પૂરેપૂરી શક્યતા કદાચ બની શકે કે આવી નાની મોટી લડાઈ ચાલતી રહે, પણ ગમે ત્યારે તે મોટું સ્વરૂપ ધારણ કરશે એ વાત નક્કી છે. ગઈકાલથી છેલ્લા 24-48 કલાકથી લાગતું હતું કે હવે આ તમામ વાતચીત, તમામ સંવાદ બંધ થઈ જશે, પણ જે રીતની ગેમ આંતરરાષ્ટ્રીય લેવલે રમવામાં આવી રહી છે, ઈરાનને અહીંયા ટ્રેપ કરવાનો પ્રયત્ન છે. શું ઈરાન તેમાં ટ્રેપમાં આવશે કે કેમ? સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરવા માટે જે રણનીતિ અમેરિકાએ અપનાવી છે, કોઈ એક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, શું એ બાબતે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ? એના પર અમારી નજર છે. હવે બધો જ દારોમદાર છે ઈરાન પર. ઈરાન કેવી રીતે આ એને ટેકલ કરે છે, સાથે સાથે બીજા કયા દેશો ઈરાનની સાથે આવે છે એ જોવાનું રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે અમે કહેતા હતા કે એમના જમણા હાથને પણ નથી ખબર હોતી કે ડાબો હાથ શું કરે છે, ડાબા હાથને પણ નથી ખબર હોતી જમણો હાથ શું કરે છે. પણ હવે એવું થઈ ગયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાને પણ નથી ખબર કે શું કહેવા માંગે છે, શું કરે છે. જે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એમણે ઓફિશિયલ સ્ટેટમેન્ટ ઈરાનનું મોકલ્યું હતું 10 પોઈન્ટનું, હવે તેમણે એને કચરા પેટીમાં નાખી દીધું છે. તો હવે કયા 10 મુદ્દા પર ચર્ચા થશે? શું આમાં ચર્ચાનો કોઈ અવકાશ છે કે કેમ? કેવો હુમલો થાય છે કે પછી શાંતિ થઈ જાય છે? એના પર અમારી નજર છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.